યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે બેંક કર્મચારીઓ આ હડતાલમાં જોડાતા બેંકનું કામકાજ ઠપ થઈ ગયું હતું. દેશવ્યાપી બેંકના કર્મચારીઓની યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 5 ડે વર્કિંગની માંગ સાથે દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં સમગ્ર દેશ સહિત વડોદરાની બેંકના કર્મચારીઓ પણ જોડાયા હતા. સલાટવાડા સામે આવેલ બેંક ઓફ બરોડાની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા અને દેખાવો યોજ્યા હતા. લાખો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ ઠપ થઈ ગયા હતા, તો કેટલાક વ્યક્તિઓ બેંકના કામ માટે આવતા તેઓ ધરમધક્કો પડ્યો હતો. आज हमने क्या किया? વીક હોવું જોઈએ એવી જો વિચારધારા ચાલતી હોય અને એવા સમયે આપણી આ માંગણી છે બેન્કિંગ વીક ડિમાન્ડ જે અન્યાય કરાઈ રહ્યો છે એ ખૂબ દુઃખદ છે અને આપણે આ પણ 10 વર્ષના સમયગાળા પછી પણ આપણી આ માંગણી અનિર્ણાયક છે. મોટી મોટી સ્કીમો જાહેર કરવામાં આવે છે, એ જાહેર કરવા એનું ઇમ્પ્લિમેન્ટેશન જાહેર ક્ષેત્રની બેંકો જ કરે છે. એક દિવસથી હડતાલ આપવામાં આવ્યો છે. આપણે હડતાલ પર जो हमसे टकराएगा अरे जो हमसे टकराएगा अमर लीग की जिंदाबाद 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 अमर लीग की जिंदाबाद बैंकिंग वीक डिमांड बैंकिंग वीक 5 डेज बैंकिंग के लिए हड़ताल जारी है. सभी सेक्टर्स में जैसा कि इंश्योरेंस हो गया, आरबीआई हो गया, सभी 5 डेज बैंकिंग करते हैं. तो हम लोग का भी डिमांड है कि 5 डेज बैंकिंग को जारी किया जाए. इसी के तहत हम लोग सब यहाँ पे जमा हुए हैं. अभी तो आज एक दिन की है, अगर डिमांड पूरा नहीं होगा तो फिर आगे देखते हैं, जैसे हमारे लीडर्स गाइड करेंगे वैसा हम लोग करेंगे. આજે સમગ્ર ભારતભરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ મળીને 7 થી 8 લાખ લોકો સ્ટ્રાઇક પર છે. અમારી માગણી એ છે કે 5 દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ. છેલ્લા જ્યારે સેટલમેન્ટ થયા ત્યારે એમાં એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને આઈબીએ વચ્ચે કે 5 દિવસનું સપ્તાહ કરવામાં આવશે. એની સામે અમે 40 મિનિટનો ટાઈમ વધારાનો દર અઠવાડિયે આપવા માટે પણ એગ્રી થયેલા છે. આ બધું થવા છતાં એમઓયુ સાઇન થવા છતાં ગવર્મેન્ટ તરફથી આના અંગે કોઈ હજુ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. ગવર્મેન્ટની તમામ સ્કીમો બેંકના કર્મચારીઓ થ્રુ ઇમ્પ્લિમેન્ટ થાય છે. એના માટે બેંક કર્મચારીઓ કામ કરે, ચાહે નોટબંધી હો, ચાહે પીએમ યોજના હો, કોઈ પણ હો. અને જ્યારે બેંક કર્મચારીઓને કંઈ પણ આપવાનું આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગા ઠૈયા કરે છે. અમારી માગણી એક જ છે કે 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ. અને આજે તમે ભારતમાં જુઓ તો લગભગ 7 થી 8 સેન્ટ્રલ જે કર્મચારીઓને જે ઓર્ગેનાઇઝેશન છે એમાં 5 દિવસનું સપ્તાહ છે. વિશ્વભરમાં જુઓ તો તમે 16 કન્ટ્રીઝ એવી છે જ્યાં 5 દિવસનું સપ્તાહ ચાલે છે. તો બેંકમાં કેમ ના હોવું જોઈએ? બીજું કે આજે એમ્પ્લોઈઝ એટલા સ્ટ્રેસમાં છે તો વર્ક અને લાઈફ બેલેન્સ કરવા માટે આ જરૂરી છે. આ કોઈ લક્ઝરી માટે નથી, પણ એક એમ્પ્લોયીને પોતાના ફેમિલી જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરવા મળે એના માટે આ 5 દિવસનો સપ્તાહ કરવાની માગણી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવેલી છે. અને માગણી નહીં સંતોષાતા આજે આ સ્ટ્રાઇકનો કોલ આપવામાં આવેલો છે. આજની સ્ટ્રાઇક થયા પછી જો આના અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા વધારે જલદ આંદોલનના કાર્યક્રમો પણ આપવામાં આવશે. કૈલાસ કેમકર, ઉપકન્વીનર, યુએફબીયુ બરોડા.